કટકાયા તો કટકાના. આજે આપણે ધોરણ 9 જે પાઠ છે એ આપત્તિ વ્યવસ્થાપન, એના વિશે આપણે શીખીશું. જો પહેલાં આપત્તિ કુદરતી તે માનવ સર્જિત પણ હોઈ શકે છે અને તે કુદરતી રીતે પણ હોઈ શકે છે. એનું પહેલું ટોપિકનું નામ છે આપત્તિના પ્રકાર. 2 છે કુદરતી આપત્તિઓ, બીજું માનવ સર્જિત આપત્તિઓ. જેમ માનવ સર્જિત તે કુદરતી આપત્તિઓમાં આવે છે પૂર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી વગેરે. જેમાં આપણે પૂર વિશે જાણીશું. પૂર સામાન્ય રીતે આપણે એવો અર્થ જોઈએ કે વિશાળ ભૂમિ વિસ્તારનું સતત કેટલા દિવસ સુધી પાણીમાં ડૂબેલું રહેવું. મોટાભાગે પૂર તો આવે જેમ કે આપણે પૂર માટે પૂર આવે તો ગામમાં એમાં આપણે શું કરવું જોઈએ? તેમાં સલામત સ્તરે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ લઈ આશ્રય લેવો જોઈએ. પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું જોઈએ. પાણીમાં જે સૂકો નાસ્તો હોય, મીણબત્તી, ફાનસ,